ડભોઈ વડોદરી ભાગોળમાં ભંગારના વેપારી પાસેથી રૂપિયા ભરેલી થેલી છીનવી અજાણ્યો ઈસમ ફરાર થયો હતો। વડોદરા નજીકના ડભોઈ વિસ્તારમાં મોડી સાંજના એક ભંગારના વેપારી ચીલઝડપનો શિકાર બન્યા હતા। મળતી માહિતી મુજબ વેપારી પોતાની દુકાન બંધ કરીને રૂપિયા ભરેલી થેલી સાથે પોતાના નિવાસે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યો ઈસમ દોડી આવ્યો હતો અને તેમના હાથમાં રહેલ અંદાજે 60,000ની થેલી છીનવીને ફરાર થઈ ગયો હતો। ઘટના સમયે વેપારી રોજિંદા ધંધાનો વકરો લઈને પોતાની દુકાન પરથી ઘર તરફ જઈ રહ્યો હતો। તે સમયે કોઈ અજાણ્યો શખ્સ તાબડતોબ દોડી આવ્યો હતો અને શંકાસ્પદ રીતે થેલી છીનવીને અંધારાનો લાભ લઈને ફરાર થયો હતો। આ ચીલઝડપની ઘટના અંગે ડભોઈ પોલીસને જાણ થતાં તરત જ પોલીસે તાત્કાલિક પગલાં ભર્યા અને આરોપીઓને શોધવા માટેના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને શકમંદોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે।